ધોરણ 10 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું, જેમાં રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવતા નવદુર્ગા હાઈસ્કૂલે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી નર્મદાનું નામ રોશન કર્યું. સામાન્ય પરિવારમાંથી આવેલ પોલીસની દીકરી અપેક્ષાએ નર્મદાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું. આકાંક્ષી જિલ્લા નર્મદામાં બોર્ડમાં બીજા નંબરે આવવાની આ બીજી ઘટના છે. આ અગાઉ રાજપીપળા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ગુજરાતમાં બીજો આવ્યો હતો. 45 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું. અપેક્ષાના જણાવ્યા અનુસાર મોબાઈલના ડિજિટલ યુગમાં અપેક્ષા મોબાઈલથી દૂર રહી હતી અને એનું શ્રેય પોતાના માતા પિતા અને શાળાના શિક્ષકોને આપ્યો હતો. સખત પરિશ્રમ અને સતત વાંચન સફળતા અપાવે છે એમ અપેક્ષાએ જણાવ્યું હતું. મેં 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 98% પ્રાપ્ત કર્યા છે અને 99.98% છે. ગુજરાતમાં બીજો ક્રમાંક અને જિલ્લામાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને મને ઘણી ખુશી છે. વાંચવાનો ટાઈમ મેં કોઈ દિવસ જોયો નથી અને બધાને એવું જ કહું છું કે ટાઈમ મહત્વનો નથી. તમે કામ પર ધ્યાન આપો. સમય જોયા કરશો કે આટલું વાંચ્યું તો એ મહત્વનું નથી. તમે ગણો છો કે મેં આટલું કર્યું. આપણે જોવાનું નથી કે આપણે કેટલું કર્યું, એ તો પરિણામમાં દેખાઈ જશે કે કેટલું કર્યું કે નહીં. 11મા ધોરણમાં સાયન્સ લઈને આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. મોબાઈલનો યુઝ કરો પણ સારા કામ માટે કરો. દરેક વસ્તુના બે પાસા હોય છે, સારું ને ખરાબ. તો મોબાઈલનો સારા કામ માટે યુઝ કરો તો યોગ્ય છે, પણ ખરાબ માટે યુઝ કરો તો એ તમારો ટાઈમ, આંખો બધું બગાડે છે, તો એ જરૂરી નથી. એટલું જ કહીશ. એ મોબાઈલથી દૂર રહેતી હતી. એને મોબાઈલ ઓફર કરતા હતા પણ એ મોબાઈલનો ઉપયોગ નથી કરતી ને એની જાતે ખૂબ મહેનત કરતી હતી. વાંચવાનું પણ 4-5 કલાક એ ટાઈમ કાઢીને વાંચતી હતી ને આજે મારી છોકરીનો આજે ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે. એ તમને બહુ આનંદ થાય છે અને શિક્ષકોનો ને ખૂબ આભાર માનું છું કે આજે એમની મહેનત લીધે છોકરી આજે આ પોઝિશન પર આવી છે. મોબાઈલનો બહુ ઉપયોગ કરે છે, ના થવો જોઈએ. બાળકોને મોબાઈલ નહીં આપવો. હા, મારી છોકરી મોબાઈલનો ઉપયોગ નથી કરતી. એને મોબાઈલ, ટીવી અમારા ત્યાં નથી એ વાપરતી. હા, સતત વાંચતી. અગર છોકરાઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને વાંચે, મહેનત કરે તો સારું. સ્કૂલમાં જ્યારે શિક્ષકો ભણાવે ત્યારે છોકરાઓ સારી રીતે ધ્યાન આપે તો વધુ સારું. નર્મદા હાઈસ્કૂલના 5 વિદ્યાર્થીઓ ટોપ 5માં આવ્યા હતા. 5મી વખત નર્મદા હાઈસ્કૂલનું પરિણામ 100% આવ્યું હોવાનું આચાર્ય વિરલ પટેલે જણાવ્યું. શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળાનું આ વર્ષે 100% સાથે છેલ્લા 6 વર્ષમાં 5 વખત 100% પરિણામ આપ્યું છે. પરંતુ સૌથી અદ્ભુત વાત તો એવી છે કે છેલ્લા 40 વર્ષમાં નર્મદા જિલ્લામાંથી કોઈએ ગુજરાતમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો નથી. પરંતુ આ વર્ષે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થી દેશમુખ અપેક્ષાબેન શૈલેષકુમાર, જેને 99.98% અને 98.16% સાથે ગુજરાત રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. તેમજ નર્મદા જિલ્લામાં તે પ્રથમ નંબર આવે છે. અને નર્મદા જિલ્લો એ આપણો પછાત કહેવાય છે, ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે, એસ્પિરેશન જિલ્લો કહેવાય છે. એમાં પણ આ વિદ્યાર્થીએ જો આટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો અમારા માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત નર્મદા જિલ્લામાંથી ટોપ 5માંથી 4 વિદ્યાર્થીઓ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલના જ છે, જેમાં બીજા નંબરે સંયુક્ત ક્રમે પંચાલ પૂર્વા અને ખત્રી રુદ્ર છે, જેઓના પણ 97% જેવા છે. અને ચોથો નંબર શાહ પ્રિયલ છે. આમ જોવા જઈએ તો ટોપ 5માં જિલ્લામાંથી અમારા 4 વિદ્યાર્થીઓએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમારું નામ? વિરલ પટેલ, આચાર્ય, શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજપીપળા. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું પરિણામ 88.40% આવ્યું, જેમાં A1 ગ્રેડમાં કુલ 103 વિદ્યાર્થીઓ આવ્યા, જ્યારે 100% પરિણામવાળી 30 શાળાઓ નોંધાઈ હતી. ગત વર્ષ કરતાં આ વર્ષે 100% પરિણામવાળી 5 શાળાઓ વધી હતી, તો 0% વાળી શાળા એક પણ આવી નથી. જો કે છેલ્લા 3 વર્ષમાં નર્મદા જિલ્લાના પરિણામમાં સતત વધારો જોવા મળ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે જિલ્લાના પરિણામમાં 1.86% પરિણામે વધારે નોંધાયું હતું. નર્મદા જિલ્લાનું કેન્દ્રવાર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ વાળવા કેન્દ્રનું 94.44% આવ્યું, જ્યારે સૌથી ઓછું પરિણામ વાળા કેન્દ્રનું 74.32% આવ્યું છે. રાજપીપળા કેન્દ્રનું પરિણામ 89.83% છે. ઉપરાંત 100% પરિણામ મેળવનારી શાળાઓમાં નવદુર્ગા હાઈસ્કૂલ ઉપરાંત જય અંબે સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ, રાજપીપળા જયરામ કૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, નવાગામ સ્થિત 30 શાળાઓનો સમાવેશ થયો છે.
हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है। तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल। एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days, and best education है यहाँ पर। यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं। और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है। साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है। यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है, और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं। गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है। स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच, और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना। तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं। तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर, और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा।